ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અને ડીસાના લોકલાડીલા ધારાસભ્ય પ્રવીણભાઈ માળીના જન્મદિવસ નિમિત્તે ડીસા શહેર ભાજપ યુવા મોરચા દ્વારા એક ભવ્ય મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 241 જેટલા રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કરીને માનવતા મહેકાવી હતી। બનાસકાંઠાના ડીસા શહેરમાં આવેલા જલારામ હોલ ખાતે બુધવારે ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી સ્મૃતિ પખવાડિયા અને મંત્રી પ્રવીણભાઈ માળીના જન્મદિવસને સેવા દિન તરીકે ઉજવવા માટે આ વિશેષ સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી। આ મેગા બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવા માટે ભાજપ જિલ્લા યુવા મોરચાના પ્રમુખ સાગરભાઈ ચૌધરી, ડીસા શહેર ભાજપ પ્રમુખ સાગરભાઈ નાઈ તેમજ યુવા મોરચાના મહામંત્રી રામભાઈ ઠાકોર સહિતના તમામ હોદ્દેદારો અને કાર્યકરોએ ભારી જહેમત ઉઠાવીને ભગીરથ પ્રયાસો કર્યા હતા। આ કેમ્પ દરમિયાન બ્લડ બેંકના ડોક્ટરોની વિશેષ ટીમ દ્વારા ખૂબ જ સુવ્યવસ્થિત રીતે રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું, જેમાં સ્થાનિક યુવાનો અને નગરજનોએ વહેલી સવારથી જ ભારે ઉત્સાહ બતાવી રેકોર્ડ બ્રેક રક્તદાન કર્યું હતું। આ મંગલમય અવસરે ખુદ વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળીએ કેમ્પમાં ખાસ પ્રેરક ઉપસ્થિતિ નોંધાવી હતી। તેમણે રક્તદાન કરી રહેલા તમામ યુવાનોનો ઉત્સાહ વધાર્યો હતો અને યુવા મોરચાની આ ઉમદા તથા પ્રશંસનીય કામગીરીને હૃદયપૂર્વક બિરદાવીને તમામ રક્તદાતાઓ અને પદાધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો। ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ નિમિત્તે તથા માનનીય મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી સાહેબના જન્મદિવસ નિમિત્તે ડીસા શહેર યુવા મોરચા દ્વારા એક મેગા બ્લડ કેમ્પનું જલારામ હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું। દરેક રક્તદાતાઓને ભેટ સ્વરૂપે એક હેલ્મેટ, 5 લાખનો ઇન્સ્યોરન્સ વીમો, એક છોડ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યું। અંદાજિત 251 રક્તદાતાએ રક્તદાન કર્યું। આ સેવા યજ્ઞમાં ભાજપના તમામ મોરચાના પદાધિકારીઓ, વરિષ્ઠ આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરોએ હાજર રહીને મંત્રીશ્રીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી અને સમાજ ઉપયોગી કાર્યો સાથે ઉજવાયેલો આ બર્થડે કેમ્પ ભવ્ય સફળતા સાથે સંપન્ન થયો હતો। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ડીસા શહેર યુવા ભાજપના પ્રમુખ સાગર નાઈ, રામ ઠાકોર,